આઈ લવ સયાજી બાગ. ઝગમગા મહેલ પેલેસ ખબર નહીં શું હોય પણ જોરદાર નજારો લાગી રહ્યો છે. વેલકમ વડોદરા. આ અજાયબી ઘડિયાળ ટોય ટ્રેન. સયાજી બાગ ગેટ નંબર 3. સયાજી ગાર્ડનમાં એન્ટર થાવ ત્યારે તમારે એન્ટ્રી કરવાની રહેશે. રાત્રે તો અહીંયા રંગબેરંગી લાઇટ થતી હોય છે. હજી સાંજ પડી છે, રાતનો નજારો કંઈક અલગ જોવા મળશે. આપણે વડોદરામાં આવી ગયા છે સયાજી બાગ, કે જેને કમાટી બાગ તરીકે પણ ઓળખાય છે. અહીંયા વોકિંગ એરિયા, કસરત કરવાના સાધનો, પ્રાણી સંગ્રહાલય, ઝૂ, પક્ષીઘર, પ્લેનેટોરિયમ, મ્યુઝિયમ, ટોય ટ્રેન વગેરે A to Z તમને અહીંયા મજા આવી જાય. ઘણા સમય બાદ આપણે આ વડોદરાના સયાજી બાગને એક્સપ્લોર કરી રહ્યા છીએ. તો ચાલો વિડીયોમાં બની રહો. ઘણું સારું, સ્વચ્છ, સુંદર આ ગાર્ડન દેખાઈ રહ્યું છે. આગળ જઈએ. જો આ બાજુ સામે નાના બાળકોને રમવા માટેના એવા સાધનો છે. અહીંયા ગાર્ડન છે. આ બાજુ ટોય ટ્રેનના પાટા છે, એની બાજુમાં પણ રમતગમતના ઘણા બધા એવા સાધનો છે. આસોપાલવના મોટા ભાગે આ બાજુ આ સાઈડ વૃક્ષો છે. પાટાની પેલી સાઈડ પણ જુઓ કેટલા બધા નાના બાળકો રમી રહ્યા છે, રમતગમતના સાધનો. અને આગળ આવી રહી છે જાપાનીઝ ટોય ટ્રેન આવી રહી છે. જો ટ્રેન વિશલ વાગી રહી છે અને આ પાટા પરથી આગળથી જશે. હું તમને બતાવું. આપણે ટ્રેન જાય જોઈએ. કસરત કરવાનો સમય સવારના 6 થી સાંજે 10, સવારના 10, સાંજે 5 થી સાંજના 8. એ ટ્રેનની વિશલ વાગી. જુઓ ટોય ટ્રેન. ચાલ મજા આવી ગઈ. ઘણા બધા રોડ છે. આ રોડ છે, એક આ રોડ છે. આપણે આ રોડથી આગળ જઈ રહ્યા છે. અહીંયા જો ઘણા બધા ગાર્ડન જોવા મળશે. હરિયાળી, લીલોતરી, બેસવાની એવી સારી જગ્યા છે. 12 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રમતગમતના સાધનોનો ઉપયોગ કરવો નહીં. ચાલો સૌ મળીને સ્વચ્છતાનું જતન કરીએ. જો સોલર પેનલ, ફૂલના આકારની સોલર પેનલ લગાવેલી છે. અમૂલ, સંકલ્પ ભૂવી, શોપ, ફૂડ કોર્ટ, ગેટ નંબર 2, ટોયલેટ, ડક પોન્ડ. આ બાજુ જઈએ. આઈ લવ સયાજી બાગ. ફ્રી મિની લાઇબ્રેરી. સાંજના સમયમાં પણ આ સયાજી બાગ ગાર્ડનમાં ચાલવાની મજા આવે. આ સામે કેક્ટસ ગાર્ડન છે. અહીંયા ઘણા બધા એવા સ્ટેચ્યુઓ છે. આપણે પાછળથી વિઝિટ કરીએ. અત્યારે આપણે જવાનું છે ડાયનોસોરને જોવા. ચાલતા થાકી જાઓ તો બેસવાની પણ ઘણી વ્યવસ્થા છે. સુલભ શૌચાલયની વ્યવસ્થા છે. જુઓ સામે કેન્ટીન છે. મોટાભાગની પબ્લિકો અહીંયા કેન્ટીનમાં નાસ્તો પાણી જમતા જોઈ દેખાઈ રહી. અને આ બાજુ ગાર્ડન. પક્ષીઓનો કલરવ અમને સંભળાઈ રહ્યો છે. ધ સયાજી વોક. પીવાના પાણીની પણ એવી વ્યવસ્થા છે ફ્રીમાં. સામે લસરપટ્ટી પણ છે. જુઓ વડોદરા. ચાલતા તમને ગીતો પણ સાંભળવા મળશે. જો અહીંયા રેડિયો ચાલી રહ્યો છે. મસ્ત ટાઈમ પાસ થઈ જાય. જો નાના ભૂલકાઓ રમી રહ્યા છે.
આ બાજુનો નજારો જુઓ. સામે પ્રાણી સંગ્રહાલય છે. 6 વાગે તો મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય, પક્ષી એક્વેરિયમ, માછલીઘર બધું બંધ થઈ જાય છે. આઈ થિંક પ્લેનેટોરિયમ પણ બંધ થઈ જાય છે. લાયન એન્ડ ટાઈગર સેક્શન ધીસ વે. સિંહ અને વાઘખાના તરફ આગળ જઈએ. આ અજાયબી ઘડિયાળ છે, પણ એને કંઈક નામ આપવામાં આવ્યું છે. જો સામે લાઈટ ચાલુ થઈ ગઈ છે. ટ્રાફિક પાર્ક, ફૂડ કોર્ટ, સાયન્સ પાર્ક, ડ્રિંકિંગ વોટર, એએમપી થિયેટર, ગેટ નંબર 3, ગેટ નંબર 1 અને પ્લેનેટોરિયમ. આ વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી છે સામે. અત્યારે બંધ છે. સામે આ ઝૂ તરફ જવાનો રસ્તો છે. આપણે આગળ જઈએ. જો અહીંયા ક્રિસ્પલી ગાર્ડન એરિયા છે. આ રસ્તો હાલમાં બંધ કરેલો છે કામ ચાલુ હોવાના લીધે. સામે હાથીની સ્ટેચ્યુ, એની પાછળ ડાયનોસરનું સ્ટેચ્યુ છે. તમને બતાવું. જો આ એલિફન્ટ રિયલ જ લાગી રહ્યો છે. જો ડાયનોસોર રિયલ હોય તેમ લાગે છે ને. હા કરતો છે, મોડું પોડું કરીને ઊભો છે. સાંજના સમયમાં તો અંધારું થવા આવ્યું છે અને અત્યારે આ બાગ અહીંયા મોસ્ટ ઓફલી સંગીત સ્પર્ધા, મ્યુઝિક શો થતું હોય છે. ઘણા ખરા પિક્ચરોનું પણ અહીંયા શૂટિંગ ઉતરેલું છે. અને આ જુઓ, ઓહો લાઇટોથી ઝગમગા મહેલ, પેલેસ, ખબર નહીં શું હોય, પણ જોરદાર નજારો લાગી રહ્યો છે. આ સામે વડોદરા મ્યુઝિયમ છે. વેલકમ લખેલું છે. ઓહો, એટલા મોટા ઝાડો છે નાળિયેરી. ફુવારા ચાલુ થઈ ગયા છે. આ નાનો પહાડ. ટોય ટ્રેનમાં બેસાય તો બેસીએ. આ સામે તમે જે જોઈ રહ્યા છો તે મેઇન ગેટ છે, એન્ટ્રન્સ એક્ઝિટ ગેટ સયાજી બાગનો. અને અહીંયાથી તમે વગર ફી આપીએ હરણ, મોર, પ્રાણીઓ જોઈ શકો છો. અંધારું થઈ ગયું છે, કદાચ જોવું મુશ્કેલ છે. ગેટ ખુલી ગયો છે. હવે ટ્રેન આવવાની તૈયારી છે. હમણાં બંધ થઈ જશે. આ છેલ્લો ચક્કર હોય. મસ્ત નજારો દેખાય છે. આપણે સયાજી બાગના અન્ય ગેટ તરફ આવી ગયા છે કે રાતના સમયમાં આ ગેટ, એન્ટ્રન્સ એક્ઝિટ ગેટનો નજારો કેવો લાગે છે. રંગબેરંગી લાઇટોથી સજ્જ છે ને જોરદાર જગ્યા. સયાજી ગાર્ડનની બહાર આવી ગયા છે. ગાર્ડનની બહાર રોડ પર પાર્કિંગ વિસ્તારમાં. અને રાત્રે જો આ રોડ કેવો લાઇટોથી ઝગમગ, અલગ અલગ રંગબેરંગી કલરોથી વૃક્ષો ઝગમગી રહ્યા છે. અહીંયા ઘોડા પર બેસાડીને સવારી પણ કરવા દેવામાં આવે છે. જો
દરેક વૃક્ષો કેવા લાઇટોથી ઝગમગી રહ્યા છે. જો આ ઘોડામાં બેસાડીને અહીંયા આ ઘોડા બેસાડી. ઓહો હો, આ બાજુ તો જો રાતનો સાંજનો સમય છે પણ કેવું રંગબેરંગી લાઇટોથી આ રોડ ઝગમગી રહ્યો છે. ઘણું ખરું એવું ટ્રાફિક પણ છે. કેટલી જોરદાર જગ્યા લાગે છે. વાતાવરણ તો જો